અને જો તમે જાહેર જનતાની સલામતી અને સેફટી ના રાખી શકતા હોય અને એક પછી એક જો આવી દુર્ઘટનાઓ બનતી હોય અને લોકો જીવતા ભૂંજાઈ રહ્યા હોય ને તો 156 ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરવું જોઈએ। 1 લાખ રૂપિયાનો વાર્ષિક હપ્તો આપો અને ફાયર સેફટીના નામે અગન ભઠ્ઠી સમાન આવા ડોમો ચાલતા હશે ને, જેમાં ગેમ ઝોન ચાલતા હોય કે કોચિંગ ચાલતા હોય કે જીમખાના ચાલતા હોય તો પણ ચલાવી લેવામાં આવશે। 24 મે 2019 તક્ષશિલા હત્યાકાંડ, જેમાં 22 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા અને આજે 5 વર્ષ પછી 25 મે 2024 ના રોજ ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ, જેમાં 28 લોકો જીવતા ભૂંજાયા છે અને હજી આંકડો વધે એમ છે। અને હું હત્યાકાંડ જ કહીશ, દુર્ઘટના ના કહી શકાય, કારણ કે દુર્ઘટના તો એને કહી શકાય જેની આપણને જાણ ના હોય। આપણને ખબર છે કે પત્રના ડોમના નામે આપણે એક અગન ભઠ્ઠીઓ ચાલુ કરી છે અને એ અગન ભઠ્ઠીઓમાં ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ એ જીવતો ભૂંજાઈ જાય એમ છે, અને એમ છતાં પણ આવી અગન ભઠ્ઠીઓને આપણે ચાલુ રાખવા દઈએ ને ત્યારે આને હત્યાકાંડ જ કહેવાય અને કોઈ પણ પ્રકારે દુર્ઘટના ના કહી શકાય। આ દુનિયામાં સૌથી પીડાદાયી કોઈ મૃત્યુ હોય ને તો એ મૃત્યુ છે આગથી અને એસિડથી જીવતા સળગીને મરવું। કદાચ એ મૃતકોની પીડા આપણે ક્યારે મહેસૂસ ના કરી શકીએ, પરંતુ આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ના થાય એ માટે અવશ્ય એક વિચાર કરી શકીએ। જેમ તક્ષશિલા હત્યાકાંડ પછી તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો હતો, એમ આ ઘટના બાદ પણ તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે। એડિશનલ ડીજીને તપાસ સોંપાઈ ગઈ છે, એક એસઆઈટીની રચના થઈ ગઈ છે। જેમ તક્ષશિલા વખતે એસએમસી ઓફિસર, ફાયર ઓફિસર, બિલ્ડરો, જે પણ કોચિંગના સંચાલકો હતા એ તમામ ઉપર ફરિયાદ થઈ હતી, એમ આ ઘટનામાં પણ તમામ ઉપર ફરિયાદ થશે એ સ્વાભાવિક છે। પણ એ ઘટનામાં પણ એક નેતા જેની ભલામણથી આ એક અગન ભઠ્ઠી સમાન ડોમ ચાલુ થયો હતો ને, એ નેતાનું નામ કોઈ જગ્યાએ નહોતું આવ્યું અને મને 100%ની ખાતરી છે આ પણ ઘટનાની અંદર કોઈ નેતાની ભલામણ વગર, કોઈ પણ ફાયર સેફટી વગર, કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આ અગન ભઠ્ઠી સમાન જે ગેમ ઝોનનો ડોમ ચાલુ થયો હતો ને, એ કયા નેતાની ભલામણથી થઈ હતી ને તપાસમાં ક્યારેય બહાર નહીં આવે। હરેક દુર્ઘટનાના મૂળમાં ભ્રષ્ટાચારી અને બેમાની હોય છે। જે ફાયર સેફટી હોય, ચાહે ફૂડ સેફટી હોય, ચાહે રોડ સેફટી હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય, અહીંયા એક પેટર્ન ચાલે છે ખાસ કરીને નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં, કે તમે 25-50-1 લાખ રૂપિયાનો વાર્ષિક હપ્તો આપો, પછી ફૂડ સેફટીના નામે તમે ઝેર પણ લોકોને વેચશો તો ચાલશે, રોડ સેફટીના નામે મોટા મોટા ખાડાઓ રોડમાં હશે તો પણ ચાલશે, અને ફાયર સેફટીના નામે અગન ભઠ્ઠી સમાન આવા ડોમો ચાલતા હશે ને, જેમાં ગેમ ઝોન ચાલતા હોય કે કોચિંગ ચાલતા હોય કે જીમખાના ચાલતા હોય તો પણ ચલાવી લેવામાં આવશે। હરેક ઘટનાની મૂળમાં એ ભ્રષ્ટાચારી અને બેઈમાની હોય છે। અમે 156 આપીને તમને છૂટ્યા છે, એટલા માટે નથી છૂટ્યા કે તમે રોજ સવારે ઉઠીને રીબીનો કાપવા નીકળી જાઓ, આવા ગેરકાયદેસર ડોમોમાં તમે ભલામણો કરો, ત્યાંથી હપ્તા વસૂલી ચલાવો। બસ તમારે એક જ વસ્તુ કરવી છે, માઇક લઈને મોટા મોટા ફાગા ફુદ્દારી કરવાની। ટેક્સ આપીએ છીએ, વિકાસના કામો તો તમારે કરવાના જ છે, એમાં કોઈ ઓપ્શન નથી તમારી પાસે, પરંતુ એની સાથે સાથે તમે જાહેર જનતાની સલામતી અને સુરક્ષા માટે શું કામો કરી રહ્યા છો, બેઈમાની અને ભ્રષ્ટાચારીને નાથવા માટે તમે શું કામો કરી રહ્યા છો? કહીએ જ નહીં, શૂન્ય છો તમે એની માટે। અને જો તમે જાહેર જનતાની સલામતી અને સેફટી ના રાખી શકતા હોય અને એક પછી એક જો આવી દુર્ઘટનાઓ બનતી હોય અને લોકો જીવતા ભૂંજાઈ રહ્યા હોય ને તો 156 ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરવું જોઈએ। તમારી એ નૈતિક જવાબદારી છે કે તમે જાહેર જનતાની સુરક્ષા અને સલામતી રાખો અને બેઈમાની અને ભ્રષ્ટાચારી ઉપર અંકુશ ચલાવો। તક્ષશિલા હત્યાકાંડમાંથી તમે શીખ્યા નહોતા તો આ બીજો એક હત્યાકાંડ અમારી સામે આવે છે। તમે જાહેર જનતાની જીવની વેલ્યુનું કેટલું આંકલન કરી રહ્યા છો? અને મને તો શરમ આવે છે તમારી આ વાત જોઈને કે મૃતકોને તમે 4 લાખની સહાયનો લોલીપોપ પકડાવો છો, જ્યારે તમે વિકસિત દેશો હારે તમારી તુલના કરો છો। અમેરિકામાં જ્યારે કોઈ એક વ્યક્તિને 1 વર્ષની ખોટી સજા પણ થાય ને, નિર્દોષ હોય, તો એને $50,000 સુધીનું કમ્પન્સેશન આપવામાં આવે, જે 50 લાખ રૂપિયા થાય 1 વર્ષની કિંમત। આ એક વ્યક્તિ આખો મૃત્યુ પામ્યો છે અને એ ગેમ ઝોનની અંદર ગયો તો એક વસ્તુ તમે સ્વાભાવિક બુદ્ધિ તો ચલાવો કે 1,000, 2,000 કે 5,000 ટિકિટ દઈને પોતાની 4 વ્હીલ ગાડી લઈને ગેમ ઝોનમાં ગયો હશે, એ વાર્ષિક 10 લાખથી 20 લાખ કમાતો હશે, એ કોઈ ગરીબ પરિવારમાંથી નહીં હોય, સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી હશે, તો એની સહાયના નામે તમે 4 લાખનો લોલીપોપ આપો છો એને?
વસ્તુ યાદ રાખજો, હું જાહેર જનતાને કહેવા માંગુ છું કે તમારા અને મારા જીવની કિંમત આ દેશની અંદર માત્ર ને માત્ર નોટ અને વોટ માટે છે. નોટ એટલે જે આપણે ટેક્સ ભરીએ છીએ એ, અને વોટ જે આપણે હમણાં કાસ્ટ કર્યો છે એ. વોટ તો આપણે આપી દીધો છે, એટલે કદાચ આમાં પણ કચાશ રહેવાની છે, કારણ કે જે સ્વાર્થ છે એ નીકળી ગયો છે. તમારા અને મારા જીવની કિંમત આ દેશની અંદર જ્યારે આવા બેઈમાન રાજકારણીઓ છે ને, ત્યારે તમારા અને મારા જીવની કિંમત માત્ર ને માત્ર એક કૂતરા અને બિલાડા જે જીવન જીવે છે ને એના જેટલી છે. જેમ એક કૂતરું અને બિલાડું રોડ અકસ્માતમાં ગમે તે રીતે મૃત્યુ પામે એની કોઈ નોંધ ના લે ને, એ રીતે તમે જીવતા ભૂંજાઈ જાઓ ને તોય તમને 4 લાખ રૂપિયાનો લોલીપોપ આપવામાં આવે છે. જેટલા લોકો આમાં ભોગ બન્યા છે ને એમને ન્યાય આ રીતે ના મળે. 4 લાખના લોલીપોપ આપવાથી એમને ન્યાય ત્યારે મળ્યો કહેવાય જ્યારે આમાં તટસ્થ તપાસ થાય, બેઈમાની અને ભ્રષ્ટાચારી જે આવી ઘટનાઓના મૂળમાં છે એમાં સંપૂર્ણપણે અંકુશ આવે. જે 156 ચૂંટ્યા છે ને 156 આ ભ્રષ્ટાચારી અને બેઈમાની કરવામાં નહીં પરંતુ એને નાબૂદ કરવામાં પોતાનો સહયોગ આપે ને ત્યારે, તેમજ જેમને 4 લાખ મળ્યા છે ને 4 લાખ નહીં 4 કરોડ ઓછામાં ઓછા એમને કમ્પન્સેશન રૂપિયા આપવામાં આવે. અને હરેક બેઈમાન પછી એમાં આ ઘટનામાં સામેલ કોઈ નેતા પણ કેમ ના હોય, જેને ભલામણ કરી હોય એને પણ આરોપીના લિસ્ટમાં નાખવામાં આવે ને ત્યારે આ વિક્ટીમને સાચો ન્યાય મળ્યો કહેવાય. એટલે જનતાને જાગૃત થવાની જરૂર છે, નહીં તો આવી ઘટનાઓ બન્યા જ કરશે. હું 100%ની ખાતરી આપીને કહું છું કે તમારા અને મારા છોકરાઓ જો આપણે જાગૃત નહીં થઈએ ને તો ભવિષ્યમાં પણ આ જ રીતે આવી અગન ભઠ્ઠી સમાન પતરાઓના ડોમની અંદર જીવતે ભૂજાઈ અને મરી જશે, અને આ લોકોને કોઈ ફરક નહીં પડે. તેથી જાગૃત થાવ અને આવા બેઈમાનો અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવો. જય હિન્દ, જય સંવિધાન, ધન્યવાદ.